મજામાં દસો હું પણ મજામાં છું કોણ વહેલા વહેલા ગુડ મોર્નિંગ ને અમારે પડી ગઈ સવાર ને સરસ મજાની આજ દાડો હારા ઉજ્યો ભજન તાવ આજ જતો રહ્યો ને જય માતાજી ગુડ મોર્નિંગ જોઈ શકો છો તમે ગાઈસ ને કે અમાર 10 15 દાડે આજ દાડો હારા ઉજ્યો છે તમે એમ આજ તાવ નહીં આયો કો આજ તાવ નહીં આયો એમ ને તો કેટલા દાડાથી 10 દાડાથી તાવ આવતો તો એટલે કે વિડિયો બનાવવાનું કઈ મૂડ હતું નહીં ગાઈસ અને કોને વિડિયા અમારા ડીમ પડી જાય બનાવતા તમને ના ગમે કે અમાર બોલવાની હાલત નથી એટલે અમે વિડિયો એના બનાવતા તો જોઈ શકો આપનું રાયડું અને હમણાં પણ રાયડું સરસ મજાનું થઈ ગયું છે તો હમણાં બતાવી ગયો જેવું છે આ રાયડું તો આરી પણ જનાવર ખાઈ જાય રમાઈથી ડાળા આ ડોકો કેમ ખાઈ જાય રાડા આવે કાય હું પાણી વાળતી તારે આવતો એવું એમ શિયાબેન ખુશીબેન તો ગાઈસ ને અમારા વિડિયો પૂરો જુઓ લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઇબ નહીં કરતા ને શેર નહીં કરતું તો વિડિયો ગાઈસ અમે કેટલી મહેનત કેટલી કરા હું 2 વર્ષથી 3 વર્ષથી મહેનત કરા તમારી ચેજ ને પૈસા કેટલા થયા છે મને નહીં કે ફોન અને ના છોકરા બિસ્કુટ ખવડાવે તમે અમે આના હારું કઈ તો તમારો ફોન લીધો હે તો તમે લાઈક શેર સબસ્ક્રાઇબ ના કરો એમ ના મળે જો તમે રાયડું જોઈ શકો છો રાયડું ચેડે પતા થયા નહીં તમાકુ નો આયો હમણાં આટો મારી ગાઈસ આપણે બરાબર કેવું છે રાયડું આપણું તમારે કોમેન્ટમાં રાયડું ખરપ્યું નહીં તો શું મસ્ત ગામી ગયું ખરપ્યું નહીં તો ગામી ગયું ખરપવાનું નહીં થાતું નહીં યાર કાયદેસર હવે ખરપવાનું થતું જ નહીં ભાજી દે તો પોતા છે ડોકો ભાજી દે બધી આપણે ખરપવાનું નહીં થાય સાય લેવાનું થાય સારે બરાબર તો જય માતાજી ગુડ મોર્નિંગ કેમ તે હાવ નબળા થઈ ગયા તાવ આવી ગયો તો આ છોડીને પણ તાવ આવી ગયો તો હમણાં પાણી ભરે રહી છે ને આપણે જો આટો માર આખો ખેતરમાં તો કેવો છે મારા ખેતરનો નજારો જોઈ શકો છો બરાબર ચોડું મોટું ખેતર છે ગાઈસ ને કે આખો રાયડાનું ભરલ પડ્યું છે બરાબર રેડી તો જુઓ ચેક નહીં જો હમણાં લીલું છે હમણાં સારું હમણાં આટા મારીએ ને હમણાં દાય વાલું દૂધ આવો હડે હમણાં આપણે જોઈએ વાલોર બરાબર મારે તો સંપલ ઠેકાણા ખેતર ટાઢું તો જુઓ ગાઈસ આપણે હવે વાલોર જોયા કેમ કેમ છે વાલોર આ બીજું ખડું ગયું હાલડે ખાડ છે એને કહેવાય હાલડે કહેવાય શું કહેવાય હાલડે કાવત તો કાંઈ નાખે ટોટી આવી થોડા થારા પણ ટોટી આવો દવા છાંટી લાગે એકદમ કાંઈ કાઢવાનું આ રાયડાનો એક છોડ ચીવડું તો જો અમારે લીલોતરી ધરતી ગાઈસ ને કે આમાં કાંઈ રાયડું નહીં થઈ નહીં હા નાનું ચોકચક હતું લીલોતરી ધરતી થઈ ગઈ અચાનક લીલી કાસમ ધરતી કે વાડીયું લીલી થઈ ગઈ આવું કુકુ પડી દઉં વાળા ફામ આપણે હવે અત્યારમાં નહીં જાવ ઠંડી આવે ને કેમ કે હવે અમે કરાવો રહી થોડુંક આમાં ખાતર હેલને દબાઈ લાખું હે એટલે ઘા કરતું વધી જાય ને આ ચાણાના કારણે બાપડું એમ થઈ ગયું મેં કીધું તો ગાઈસ ચલો હવે આગળ મળશે નહીં કે ના વિડીયો બન્યા રહેતો આખો દાડો કે તે ચેનલ આવવાનું છે ગાઈસ આપણે તો વિડીયો બન્યા રહેતો નેકે આડું આડો લે બરાબર તો આપણે નેકે જઈએ ગાઈસ ઘર બાજુ નહીં ઘર બાજુ જાય ઘર બાજુ આખા ક્ષેત્રમાં તો મારી તો ચલો હવે આખા ક્ષેત્રમાં તો નથી થયું ચલો બરાબર કેનાલે જવા માટે નીકળી ગયા ગાઈસ બરાબર ये है माटी चॉकलेटी ये मारे नालियम पगी आ चॉकलेट खाऊ है कोई ने चॉकलेट छोटी है पेट में पथरो થઈ જાય तो पाइप ने खवराबानो नहीं पेट में पथरा થઈ જાય बराबर गाइस हम दे रहे हैं चैनल बराबर तो हम निकली गए ऐसे गाइस रेडी कंप्लीट તો ફાઇનલી મિત્રો આપણે તમને જીરો બતાવી ગયું
जल्दी निकल जा बराबर रहता रहे जो हमारे न्यालियों है बराबर। जय माता जी फाइनली जो चलो ढोराला पग થઈ જાય નહીં चलो 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 કાકા તો છે મને ખબર ખાડાની તો ખબર નહીં કેમ કરાય तो फाइनली मित्रों આપણે આવતા રહ્યા છે ગોગા મહારાજના ખેતરે બરાબર। તો આપણે હવે આવતા રહ્યા છે ગોગા મહારાજના ખેતરે। બોકનો ઉજ્યો બોકનો નીકળે હકલો એટલે આપણે મન રાખ જીરું હવે નીકળે બરાબર। ખડ નીકળે મનસો નીકળે ધબ્બો ખડ હવે નીકળે ના ખૂબ નીકળે પછી આખું ખેતર વાયું બરાબર। આ બોકડો છે તો બોકડો આ દૂધ બોલી નીકળે મણસી હા બળી જાય સીધું બળી જાય બધો બળી જાય। તો પાણી વધારે ભરણું અહીંયા નીકળી જાય છે પાણી ફર વાળે ને એમાં નહીં નીકળી હોય ખડ અત્યારે લીલું છે એથી નીકળે ખેતર લીલું છે આપણે એટલે પાણી વાળવાનું છે ફરો ફરો આ ફર વાળી હમણાં ચેવું સુકાઈ ગયું દાદા ભાઈ કીધું ને એક નહીં સુકાઈ સાચી। તો ફાઇનલી મિત્રો આપણે હવે કેનાલે જઈએ બરાબર। જો ये है हमारा गोगा महाराज ये है गोगा महाराज का मंदिर है नो अंचुक मंदिर है गाइस ने के તમે સપોર્ટ કરો તો અમે મંદિર બનાવો તા મોટું મંદિર બનાવશું જો આ ગોગા મહારાજનો ફોટો મૂક્યો છે આપણે બેહાર્યા નહીં હા હાલે હવે બેહારવાના છે। આને કહેવામાં આવે છે વાંકલી ઢુલાઈવાળા ગોગા મહારાજ। गोगा महाराज जो ढूलो है नहीं बस तो गाइस जय गोगा। जय गोगा ब्लॉग तो हम जाते हैं कैनाले तो चलो आगे बढ़ते हैं। जय माता एक जी मन जगह जय तो माता करवाना जी जय हिंद। नहीं તો ચલો હવે આગળમાં છે ને આપણે કોને ફર્સ્ટ ક્લાસ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને ગાઈસ આપણે મને કમ્પ્લેટ નાઈ ધોઈને કમ્પ્લેટ તૈયાર થઈ ગયા અને ગાઈસ આપણે હવે કોણ સાંજનું ટાણું થઈ ગયું છે બરાબર। તો થોડીક દવા છાંટવાની હતી દવા પણ છાંટી નાખી છે ગાઈસ બરાબર। અને જો અત્યારે આપણે ખેતરમાં આંટો મારવા માટે આવી ગયા છે સવારના પણ આવ્યા હતા ને અત્યારે પણ આવી ગયા છે આપણે ખેતરમાં આંટો મારવા માટે બરાબર। તો જોઈ શકો આંબળનો નજારો પણ જોરદાર છે બરાબર। પેલો નજારો પણ જોરદાર છે અને આ પણ નજારો જોરદાર છે ફર્સ્ટ ક્લાસ આપણે નહીં ધોઈને થઈ ગયા તૈયાર બરાબર। તો ફાઇનલી જુઓ શેક નહીં છે ભૂકા ભૂકા ફાઇનલી જોઈ શકો આપણું રાયડું। તો ફાઇનલી જુઓ તમે જોઈ શકો આપણું રાયડું સરસ મજાનું છે રેડી કમ્પ્લેટ। તો ગાઈસ સપોર્ટ સારામાં સારો સપોર્ટ કરતા રહો બરાબર। ને આવાના આપણા બ્લોગ વિડીયો આવશે જોવાનું ભૂલતા નહીં ને અમારા બ્લોગ ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબર કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં। મારા બેટા છે ને રાયડામાં થોડાક અડિયા આવે છે અડિયા મારા બેટા આવે છે ગાઈસ બરાબર। તો અડીક આવે છે બરાબર। તો એ ક્યાંમાં શું લેવા આવતા હશે એ આ ડોકું બટવા માટે આવે છે બરાબર। તો આપણે હવે જો પેલા હળિયા છણેરા છે જોઈ શકો બરાબર। જો गाइस ये पेला छणेरा हड़िया। तो मैं बताता हूँ अपना हेड पंप मेरा ये पानी भरने वाला है सही बात है। मैं हिंदी बोलता हूँ हिंदी गुजराती बोलता हूँ तो तुझको बताता हूँ मैं गाइस। तो मेरे को सर्दी हो गई थी यार
બરાબર. જુઓ તો પેલો નેસાડો ભાગ છે એ અમારા એડ પણ કમ્પ્લીટ થઈ ગયું. આસો હતું પણ સારું થઈ ગયું. અને હમણાં પણ એડ સારું થઈ ગયું. બરાબર. તો ગાઈસ આપણે હવે આગળ મળશે. શું બનાવ્યું? દાળ ભાત. બસ દાળ ભાત બનાવ્યા. દાળ ભાત બસ રોટલા બનાવ્યા. બરાબર. ટમાટો કરીને રોટલા અમારે દાળ ભાત બનાવ્યા છે ગેસ જોઈ શકો છો. દાળ સડેરી છે નહીં મરસા તળવાના. બરાબર છે. દાળ સડાઈ દીધી. રેડી ભાત સડી ગયા. દાળ હજી હવે વઘારવાની છે. એવું છે. તો મરચાં આખા રેડી. બરાબર. તાવ દાતો રે હમણાં તો બીમાર પડી ગયા. અમારે તો કોને તાવ હેડ્યો. અમારે તો એક હમણાં બેઠા સાવ નરમ ઢોકા કાલીને એ તો હમણાં માદા થઈ ગયા છે ખૂબ. હવે મટી જવા આવ્યું છે ને જુઓ તમે મોઢું હાવ ઉતરી ગયું બાવડી છોડી. અને કાંઈ નહીં. જય માતાજી. તમારે તો કાંઈ નથી થયું. અમાર તો શું જ છે. ઘણા થયું હે ને. માથું ચમ ઓળાવતી ને. માથું હવે ઓળાવશે. શિયાળો છે એટલે ટાઈટનું નથી ઓળાવતો. તમે ઓળાવો છો હે? માથાની પડી છે બાબડાની. જીવની પડી નહીં કઈ થતું નહીં ને. હે એવું છે એમ ને. તો જુઓ અમારે સરસ મજાના દાણા બાણા ખમણી નાખ્યા છે. અને જુઓ ભાત પણ સરસ મજાના તૈયાર થઈ ગયા છે. અને દાળ પણ સરેરી છે. દાળ સરેરી દાળ બનાવી એમાં દાળ કોટિયારની બોલી લાવો દાળ. મિતી લાવજી ચમચો લાવજી ચીવી ચી આપણે જુઓ. દાળ કેરે દાળ. ડાકો ના ફાડો છે. જય માતાજી. લાઈક કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. જય માતાજી. પારું બચાઈ જાય. શું કરે દાળ બાફી દાળ. જો તમે જોઈ શકો હળદર લાગશે. બરાબર. તો દાળ હળદર ટમાટા મગફળી બધું કોઈ નથી. તો ગાઈસ ચલો હવે વિડીયો આપણે એન્ડ કરી નાખો નહીં. કાલે નવા વિડીયોમાં મળશે. અને સબસ્ક્રાઇબ કરો. હમણાં જો સિયા બેન આમ આવો તમે તો લાઈક કરો કે શેર કરો. શેર કરો એમ કહો. 2 કિલો કરો, 3 કિલો કરો. એમ કાંટા લાજો કાઢવા આવો અમારે એમ. એવું છે એમ ને. તો ચલો મિત્રો હવે વિડીયો આપણે એન્ડ કરી નાખો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. તો ચલો મળશે હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયો જોયા કરો, લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરો. બરાબર. તો મળશે મળશે નવા વિડીયોમાં. જય માતાજી, જય હિન્દ.